રાધા હંમેશા મારી માટે આમ દૂધ લઈને આવતી. આની સાથે મારી ખાલી ડબ્બીની ઘણી બધી યાદો જોડાયેલી છે. આમ સોરી ભાભી. હવે હું દૂધ ત્યારે જ પીશ જ્યારે રાધા મને લાવીને આપશે. બસ હવે આજની રાત છે આપણી વચ્ચે મિસ્ટ્રી. મને ખબર છે જેટલી ઉતાવળ, જેટલી ઈચ્છા મને તને મળવાની, તને જોવાની છે ને, એનાથી 100 ગણી વધારે તારી હશે. જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે આપણે બંને દૂર થયા છીએ, હવે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને દૂર કરવાનો સમય આવી ગયો છે. I love you, Radha. I love you so much, Radha. I love you so much. હે ભગવાન, જેવી રીતે મારા મિસ્ટ્રીએ મને આઈ લવ યુ કહ્યું હતું, જેવી રીતે અમે બંનેએ મળીને અમારા બાળકને લઈને જે સપના જોયા હતા, હવે એ અમે ભેગા મળીને પૂરા કરીશું. હે ભગવાન, પ્લીઝ પ્લીઝ હવે તમે બધું સંભાળી લેજો. રાધા મેડમ, તમે પણ ખરા છો. હું ક્યારનું અહીંયા ઠંડુ દૂધ મૂકીને ગઈ અને તમે હજી સુધી પીધું નથી. કેમ? હા પણ દૂધ. હવે કોઈ પણ બહાના નહીં ચાલે. હા, ભાઈએ મને તમારી અને તમારા આવનારા બાળકની કેર કરવાની ડ્યુટી સોંપી ગયા છે. અને જો હવે તમે મારી વાત નહીં માનો ને, તો મારે ભાઈને કહેવું પડશે. હા, સાચું કહું, મને આજે દૂધ પીવાની ઈચ્છા જ નથી. રાધા મેડમ, આ દૂધ તમારા માટે નથી, આ તો તમારા આવનારા બાળક માટે છે. તો હવે તમે પીશો કે નહીં? મારા મિસ્ટ્રીને પણ રાતે જ દૂધ પીવાની આદત છે. ખબર નહીં એનું ધ્યાન રાખતો હશે કે નહીં. દરવાજો હજી સુધી ખુલ્લો કેમ છે? શૌર્ય, તું અહીંયા કેમ બેઠો છે? તારી રૂમમાં નથી ગયો? મારો રૂમ ભાભી? ઈચ્છા તો થાય છે અહીંયા જ સૂઈ જાઉં. મમ્મીના લીધે પેલી કિયારા સાથે પરાણે રહેવું પડે છે. ભાભી, જ્યારથી રાધા ભાભી ગયા છે ને, ત્યારથી શું થઈ રહ્યું છે કંઈ સમજાતું જ નથી. એ બિચારા ક્યાં હશે, કેવી હાલતમાં હશે, ભગવાન જાણે. આને કહી દો કે રાધા મળી ગઈ છે. ના ના, પહેલા ક્રિશ અને રાધા મળી લે, પછી શૌર્યને મેળવી મમ્મીજી પાસે જઈશું. શૌર્ય, તું ચિંતા ના કરીશ, 1-2 દિવસમાં રાધા મળી જશે. આ તમે કેવી રીતે કહી શકો છો ભાભી? શૌર્ય, તને મારા પર ભરોસો છે ને? હા. તો પછી રાધાની ચિંતા કર્યા વગર શાંતિથી સૂઈ જા. વહેલામાં વહેલી તકે તને રાધાના સમાચાર મળશે. ભગવાન કરે તમારા શબ્દો સાચા પડે ભાભી. શૌર્ય, તને આવી રીતે બેસેલો જોઈને મને એવું લાગ્યું કે તું કોઈને યાદ કરે છે કે શું? શું ભાભી તમે પણ? મારા જીવનમાં એવું કોઈ ક્યાં છે જેને હું યાદ કરી શકું? ઠીક છે, હવે શાંતિથી જઈને સૂઈ જા. એમ પણ બહુ મોડું થઈ ગયું છે.
ડેમ, ધેટ્સ ફાયર. બસ બસ અહીંયા જ ઊભી રાખો. આ રહ્યું મારું ઘર. બાય ધ વે, આઈ એમ શાંભવી. તમે? તમે હું શાંભવી. હે તુલસી માતા, જે દિવસનો હું આતુરતાથી રાહ જોતી હતી એ દિવસ આજે ઉગ્યો છે. મારા પર અને મારા બાળક પર તમારા એવા આશીર્વાદ રાખજો કે મારો મિસ્ટ્રી હસતા મોઢે મારો અને મારા બાળકનો સ્વીકાર કરી લે. માં, હું ઈચ્છું છું કે મારા આવનારા બાળકને એની મા સાથે પિતાનો પણ પ્રેમ મળે. પ્લીઝ. હે સૂર્યદેવ, તમે જે રીતે અંધારાનો નાશ કરીને આ સંસારમાં પ્રકાશ ફેલાવો છો, એવી જ રીતે રાધા મેડમના જીવનમાંથી બધા દુઃખ દૂર કરી એમની બધી વિશ પૂરી કરજો.